ખેડાના માતરમાં એક્ટિવાને ટક્કર મારી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાબકી। માતર ત્રાસ જતા ભીમકુઈના ગરનાળા બાદશાહ ફાર્મની બાજુમાં સવારે 8 કલાકે અકસ્માતની ઘટના। એક્ટિવાની વચ્ચે વળાંકમાં કૂતરું આવી જતા એક્ટિવા ચાલકને સ્વિફ્ટ ગાડીએ ટક્કર મારી અને ગાડીનું ટાયર ફાટી જતા સર્જાઈ દુર્ઘટના। માતર ત્રાજ રોડની ઘટનામાં મારુતિ કાર એક્ટિવાને ટક્કર મારી તળાવમાં ખાબકી। રસુલ મિયા ભીખુ મિયા મલેક રસુલ મિયા અહેમદ મિયા મલેક નાની ભાગોળના પરિવારજનો હતા ગાડીમાં સવાર। 2 નાની બાળકીઓ સહિત 5ને બચાવી લેવાયા। 2 વ્યક્તિને નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડાયા, અન્ય 2ને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા। ખેડા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વાહનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા। માતર મુસ્લિમ સમાજના આગેવાન અકસ્માત થયો છે, શું છે ઘટના? એ અકસ્માત સાહેબ તો વળાંક છે તો રેલિંગ છે નથી, એક ખાલી વંડો બનાવેલો છે ખાલી, ને એમાં કોઈ ખ્યાલ આવતો નથી। તો રાતનો પ્રોગ્રામ હતો, દિવસનો પ્રોગ્રામ હતો, તો એમાંથી એ લોકોને 4 કે 5 છોકરા હતા, તો દિવસનો પ્રોગ્રામ હતો, લોકોએ બચાવી લીધા, પણ રાતનો પ્રોગ્રામ પર બધા જ મરી ગયા, તેમાં એવું હતું પ્રોબ્લેમ। તેને તો રેલિંગ રાખવાની જરૂર છે, તો બોર્ડ લગાવવાની જરૂર છે, ભાઈ આ રીતે વળાંક છે, આ રીતે આ છે અકસ્માત એરિયા। એ પહેલા બી એક ભાઈ તો અમારે એક્સિડન્ટમાં તો જ એક્સપર્ટ થઈ ગયેલા। અકસ્માતમાં ઘવાયા છે કોણ છે તમારે? એ અમારા સંબંધિત છે, મારા ફરિયાના જ છે બધા, ને હું આગળ છું, આગળ પડતું કામ આ દવાખાનો એનું જ કરતો હોઉં છું, લોકોને દવાખાનામાં લઈ જવા લાવવા એ બધું મારું કામ છે, ને હું કરતો જોઉં છું એવું બધું। મારો વસંત રહેવાસી છું, માતર મારું મોસાર થાય, માતર મારે અવડ જવડ રહે છે। અવાર રસ્તો મેં જોયેલો જ જાય, આજથી જઈએ આવીએ છીએ અમે ગાડી લઈને, શું હવે અમારો સારો થાય જે એક્સિડન્ટ થાય, બરાબર। ત્યાં આગળ એક વળાંક આવેલો છે, એને બિલકુલ કહે છે ત્યાં વળાંક આવેલો નથી, રેલિંગ કે નથી બોર્ડ। હવે આ કોઈ સામેથી માણસ આવતો ડ્રાઈવર ગાડી લઈને, એને કોઈ ખ્યાલ આવે નહીં એકદમ, બરાબર। હવે આ લોકો એક્ટિવા લઈને સવારે જઈ રહ્યા હતા અને કૂતરું વાળું પડ્યું એટલે એમણે બ્રેક કરી, તો પાછળ ગાડીવાળા આવતા હતા, એમણે બ્રેક કરી, તો એમનું ટાયર ફાટ્યું, તો સીધી જ ગાડી ગઈ પાણીની અંદર। પાણી એટલું ઊંડું હતું, તો સવારમાં સારું છે કે ખેડૂત ભાઈઓ બધા હતા, તો એમને કાઢ્યા। અગર જો રાતનો બનાવ બન્યો હોત તો કોઈ બચત નહીં, આની અંદરથી 5 થી 7 જણાનું મરણ થાય, કારણ કે સવારથી ખબર ના પડે। તો એટલે અહીંયા આગળ રેલિંગ બોર્ડની ખાસ જરૂર છે, કે જેથી ડ્રાઈવરને ખ્યાલ આવે, સાવધાન થઈ જાય કે ભાઈ આ જગ્યાએ આવી રીતે છે। એટલે રેલિંગ કે બોર્ડનો બંદોબસ્ત કરે તો બહુ સારું છે, અકસ્માત થતા બચી જાય।